એક ભાઈની ઘરે મહેમાન આવ્યા અને મહેમાન હજી બેઠા હતા. ગરદનીએ દીકરાને કીધું કે મહેમાન હારું બજારમાંથી કંઈક લઈ આવ્યા, રિક્ષા લઈ આવ્યો. બોલો, બિચારા બેઠા હું ઊભા થયા, રિક્ષા બેહીને વૈયા ગયા ચા પાણી પીધા વિનાના. પણ છોકરાએ વળી રહી રહીને બાપુજીને પૂછ્યું કે હું કામે આવ્યા હતા? મહેમાન તક હગાઈ કરવા તને જોવા. એમ સાયકલ લઈને હળી કાઢી પર રિક્ષામાં વયા જાય, સાયકલે પકડાય કોઈ દી સાહેબ. નો આવે નો આવે સાહેબ, સમજણ નો આવે. કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે, એ વાતમાં માલ નથી સાહેબ. આવી તો આવી ન કહો, પૂરું થઈ ગયું. 80 વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈને રખડતા હોય. ભેં નીકળે ભેંને મારે, કૂતરું નીકળે કૂતરાને મારે, કોઈ નીકળે તો અમથો પછાડે. અને સકર વગર ડોરા કરતો કરતો આપને કે તમે રામજીભાઈ ના દીકરા કે નહીં? ઓલો કે હું તો ભીમજીભાઈ નો દીકરો. હાચું ભાઈ હાચું. મોટા ઈ તમે તો કે મારાથી તો 5 મોટા છે. હાચું મારા વાલા હાચું. એસટી માં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું. બરાબર મારા વાલા બરાબર. આ વંથલી વિવાહ થયા તું ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો. સમજણ હોય તો પાછા વળે ને સાહેબ. પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય સાહેબ. સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે. હે નથી ઘણા માણસ ટીકા કરતા ફલાણા ભાઈ આમ છે ને એનું મોઢું ન જોવાય, અને એ તો એ હામો મળે તો અપસુકન થાય ને મીરો જેમ તેમ બોલો. પછી ઓલો સાંભળતો તો એને કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને એ મારા હગા બનેવી છે. એમ હગા? હાવ હગા. ઓમ મારે ને હારું હો, ઓમ મારું રાખે બહુ. હા ઓમ મારે ને હારું. ઓમ સિવાય કઈ રહ્યું જ નહીં વાહે પછી. પણ તે વિચાર કરીને બોલતા પેલા ભલા મને એના માટે સમજણ જોઈએ. હા, સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત છે સાહેબ. બુદ્ધિ આવી જાય વેલી તો ભલે, નકર 60 વર્ષના થાય તો એનો આવે. આપણામાં જેવું નથી, આ બહેનોમાં એવું જ છે. એમાં વેલી બુદ્ધિ આવી જાય તો ભલે ને કરી. એ 50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી સબે રમતી હોય સાહેબ. ઠબો ડાન્સ કરતી હોય બેઠી. ઠબો ડાન્સ તો હામાવાળા નથી ગયા જેની યારે મનાણા એના. ખરેખર ઘણા એના ઠબો ડાન્સ થઈ ગયા. મને જુનાગઢમાં એક જણે કીધું હતું 2 વાર લગ્ન કર્યા. મને કે વિકુદાનભાઈ તોય હું ઠેર્યો નહીં. ગળગળો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું અમારા એક વાર માંડ થયા અને તારા 2 વાર થયા તું કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાંના બરેલ હોય નો ઠરે કોઈ દી. હું થયું ઈ તો કે પહેલી વાર લગ્ન કર્યા, પત્ની આવી પરણીને રોકડ રકમ બધું લઈને વહી ગઈ. મને ખબર નથી કોણ મહેમાન આવ્યા છે. ચશ્મા ચડાવું તો ખબર પડે. પધારો સર. નમસ્કાર. ઓહ સારું. મોલભાઈ કેમ છો? મજામાં? એટલે મેં કીધું વાંધો શું આવ્યો? તો કે પહેલી વાર પત્ની પરણી આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, એનો ક્યાંય પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે? મને ક્યાંય જાતી નથી. હવે આને સલાહ કેટલી દેવી આપણે એમ? હે પેલી એક વાત નથી એક જણા કે એમ કે હું ગમે ત્યાં કન્યા પસંદ કરું, મારા બાપા મારી બા ધડદે ના પાડી દી. મને કે કન્યા મને ગમે, મારી બાને ન ગમે. હગી જનેતા ઉઠીને સડતી દેગડીમાં પાણા નાખે. મારી બા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. તો કોકે કીધું કે ભાઈ હવે તારી બાને ગમે એવી કન્યા પસંદ કરતો તને હું વાંધો? તારી બા જેવું રૂપ હોય, એવી અણહાર હોય, એવો સ્વભાવ હોય તો મને કે મારા બાપા ના પાડે. ઈ તો નહીં જ. ડોકમાં એરું નાખીને વાદી રખડજે, પણ આ ધંધો ન કરતો એમ. કેટલી સલાહ કે દેવી એમ.
અને મેં તમને કીધું ને, સમજણ આવે તો ભલે, નકર ન આવે સર. દાંપત્ય જીવન એવું છે, સમજણ પત્ની હોય, તુમને લાગી મુમના, તુમને લાગી મુમના, મુમન લાગી તું, લૂણ વનું ભા પાણી અને પાણી વનું ભા લૂણ. હે, દાંપત્ય જીવન તો આ ભારત વર્ષનું તો જબરજસ્ત છે સાહેબ. હે, હા. હવે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. ભારતની આર્ય નારીથી ઇતિહાસને ઉજળા કર્યા છે. દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એના 2 દાખલા મારે તમને આપવા છે સાહેબ. જેના ખોલિયા જુદા હોય, જેનો જીવ એક હોય, અને બીજું માણા મોટો કોઈ છે જ નહીં પુરુષમાં. અમારા બચુભાઈ ગઢવી વઢવાણા વાળા સમર્થ વાર્તાકાર એમ કહેતા કે રામથી તમે રામવાળા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે સાહેબ. કોઈ પુરુષમાં તાકાત નથી તરવાર ઉપર મૂઠ ઉપર હાથ દઈ શકે છે. કહેવાનો મારો અર્થ, દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ સાહેબ. એના 2 દાખલા આપી દઉં આપને. દાંપત્ય જીવન કેવું હોય. એક ભાઈના પત્ની ગાંડા થઈ ગયા સાહેબ. ગાંડાના આ નાની વાત છે, પણ મારા તમારા હૃદયમાં અંજવાળા કરે એવી વાત છે. આ નાની નાની વાતો જે છે, મેઘાણીની, કાગની, સાધુ સંતોની, એ અદભુત છે સાહેબ. મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતું છે. માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે ને શાસ્ત્રીજી, એટલી આ વાતું ગણ કરે છે. મારી બહેનો દીકરી બેઠી લે ખાસ સાંભળે. એની પત્ની ગાંડી થઈ ગઈ તો એ પુરુષ એમ કે છે ના, ગાંડી નથી. એના મિત્રો કે આ નરાધાર ગાંડી છે, તો ના, ગાંડી નથી, થોડી તકલીફ છે. પણ ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી તો કે ગાંડી નથી, પણ અમુક સારવાર એને લેવું હોય એટલે અમે ત્યાં લઈ ગયા. તો કે ગાંડી છે ભલા માણસ. તો લ્યો આવો મારા પેલા, હું ટિફિન દેવા જાઉં ને, તમે જોજો હાવ ગાંડી નથી. તમે જોયો આ પુરુષ સાહેબ. અને જઈને ટિફિન દીધું, અને ટિફિનનું એક ઢાંકણું એની પત્ની એને પતિને માર્યું ને, તારા મિત્રોએ કીધું જો આ ગાંડી વિના તને આ ટિફિનનું ઢાંકણું માર્યું. તો કે ઈ તમને કહું, આ ગાંડી નથી. હે, ગાંડી હોત તો તમને ઢાંકણું માર્યું હોત. આ મને જ માર્યું એનું કારણ એ ગાંડી નથી. આ દાંપત્ય જીવન છે ભારતનું. અને એક બીજો દાખલો આપને કહી દઉં સાહેબ. ગામડું ગામ, એક જ્યોતિષી આવેલા, બાઈ ઠામડા ઉઠકે. આ મેઘાણીએ ભ્રમણ કરીને મેળવેલી વાતો છે સાહેબ. અને ડેલીમાં પગ મૂકી શાસ્ત્રીજી એટલું કીધું, બેન લાય તારા જોહ જોઈ દઉં. તો કે મારે નથી જોહ જોવરાવા. પણ બેન તારા ભાગમાં સુખ દુઃખ જોવા દે. તો કે ના ના ગોર મહારાજ, હું તમને સીધો આપીશ, મારી પાસે ત્રેવડ છે, શીખ આપીશ. પણ જોહ જોવા હોય તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જોઈને જુઓ તો એ પુરુષ બેઠો તો ઉગાડા પટ તૂટ લુગડા, વીર વિકેર વાળ. અને શાસ્ત્રીજી એટલું કીધું જ્યોતિષી કે તો ભિખારી જેવો લાગે બેન, એના હું જોહ જુએ. બાપજી, ગામડાની બાઈ બોલી, બાપજી તમારે મન ભિખારી છે, મારો તો ધણી છે, મારો તો પતિ છે. બાપજી એના જોહ જુઓ, ઈ સુખી તો હું સુખી, ઈ દુખી તો હું દુખી. રસ્તો નથી આમ ડ્રાઈવર. હું જોહ જોવરાવત, પણ મારા બાપને ઘરે હતી, કુંવારી હતી, તઈ તમે આવ્યા હો તો જોહ જોવરાવ. પણ હવે મારા લગ્ન થઈ ગયા એટલે મારા હાથની રેખાઓ ભૂહાઈ ગઈ. મારે તો એની રેખા ઉપર જીવવાનું છે સાહેબ. અને આ કામ મોહનભાઈ પટેલ ને પટેલ સમાજ કરે છે સાહેબાજી. હા, એ 2 પતિ પત્નીના ઝઘડા હોય એને ભેળા કરી એનો સંસાર સળગે નહીં અને સુગંધિત બને, એના માટે મોલા પટેલ ને બધા ખૂબ 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 મહેનત કરે છે સાહેબ. કેટલા આશીર્વાદ લેવાય છે સાહેબ. એક થોડી અણહમજણ માટે પતિ પત્ની જુદા થઈ જાય અને બાળકોનું ભવિષ્ય બગડી જાય, એને સુધારવા માટે આ સંસ્થા બહુ મોટું કામ કરે છે સાહેબ. કહેવાનો મારો અર્થ, દાંપત્ય જીવન હોય સાહેબ, બોલવાનું થાય, વાતચાત થાય. દાંપત્ય જીવન સુગંધિત હોવું જોઈએ. આપણું વિસલિંગ આવે છે કઈ સંજય. એક જણાના બહુ મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે સાહેબ.
બહુ મોટી ઉંમરે, હજી લંબાવું, બહુ મોટી ઉંમરે. પછી કોકે પૂછ્યું કે આ મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે હા. તો કે એનું કારણ, તો કે એના બે કારણ. કે કેમ? તો સારું પાત્ર નીકળે તો પોરો થાય, કે રાહ જોઈ પ્રમાણ છે. પાત્ર તો સારું મળ્યું ને, ભલે મોડું મળ્યું પણ. અને નબળું પાત્ર નીકળે તો જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, ધોકો મારે રીવા. અને હવે મારે એક આ વાત કરી અને આગળ વધવું છે. કબીરને જઈને એક માણસે કીધું, કબીરને, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? તો કબીર કઈ બોલ્યા નહીં. બીજી વાર જુવાને કીધું, હું તમને પૂછવા આવ્યો છું, મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? કબીર બોલ્યા નહીં. ત્રીજી વાર કીધું, તમને પૂછવા આવ્યો છું. કબીરે એના પત્નીને કીધું કે દીવો પેટાવીને દઈ જાવ ને. બપોરના ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને વયા ગયા. પછી 5-10 મિનિટમાં કીધું કબીરે કે દીવો લઈ જાવ, એટલે લઈ ગયા દીવો. પછી ઓલા જુવાને કીધું, તમારે બપોરને ટાણે ધોમ તડકામાં આ દીવાની શું જરૂર હતી? કબીર કે, તમે પૂછ્યું પણ મારે પત્ની પૂછ્યું. બહુ સારી વાત છે. તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું? તો કે ના. તો કે એવું મળે તો કરી લેજો, નકર એમનેમ રહેજો. એમ દાંપત્ય જીવન સુગંધિત છે સાહેબ. અને એ લક્ષ્મીજી ડોકા તાણે છે જે નંદ બાવાને નેહડે, મા તારા કેટલી જન્મની કમાણી છે. અને પછીની બે બાયુ જે ઊભી છે સાંભળજો સાહેબ. હે કે કર્મા લઈને પૂરડીને બીંદરાણી રે, કર્મા લઈને પૂરડીને બીંદરાણી રે. છે બ્રહ્માણી રે નંદરાણી કેટલા જન્મની કમાની રે બ્રહ્માણી રે નંદરાણી તારા આગણા રે કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આગણા રે અને મહત્વની કડી આવી સાહેબ કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે. દુલા કાગ લખે છે કે હે માં, જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે એવો દ્વારકાધીશ મુરલીધર એનું બાળ રૂપ ભગવાન કૃષ્ણ તારા આંગણામાં હળિયું કાઢે છે. હે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, અને એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે નંદરાણી તારા માગણા રે. એને તે દોરડે બાંધી દીધો. માં જેના હુકમ સિવાય પાંદડું ન હલી હગે એને માં તે દોરડે બાંધી દીધો. તારા કેટલા જન્મની આ કમાણી છે. કોનો? દુલા કાગનો પ્રશ્ન છે. કોને? માં જશોદાને. હા, અને હવે અહીં અડધી કવિતા એને જવાબ મળી ગયો સાહેબ. શું જવાબ મળ્યો? કે બેઠી જુગ જુગ માડી
ચોપડા તું બાંધી રે એ જી બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે એની પતિ ગઈ બધીએ તારી ઊઘ રાણી જીવે નદરાણી તારા. જવાબ મળી ગયો છે અડધી કવિતા. અડધી કવિતા સુધી પ્રશ્ન હતો કે કેટલા જન્મની કમાણી છે માં. ગુણવંત શાહ આપણા વડોદરાના એનું બહુ સરસ કૃષ્ણનું જીવન સંગીત પુસ્તક છે. વનરાજભાઈ પટેલને ત્યાં મળે, તમે કોઈક વાર જોજો. એમાં એને નાના નાના વાક્યો બહુ સરસ લખ્યા. એને એમ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે. એને ગમે ત્યાં ધંધે લગાડી દીધો ને ગમે ત્યાં વિસ્ફોટ થાય છે. બહુ બહુ સરસ. અને એ એમ કૃષ્ણના જીવન સંગીતમાં એને 18 અધ્યાયના 6 ભાગ પાડ્યા છે. બહુ સરસ છે સાહેબ, યુવાનોને વાંચવા જેવા છે. 6 અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે કર્મ શું તો વિકર્મ શું મને સમજાવો એ પ્રશ્ન છે. બીજા 6 અધ્યાયમાં પ્રવેશ કરો એટલે પ્રાર્થના થઈ જાય. કર્મ શું મને સમજાવો ને, વિકર્મ શું એટલે મને સમજાવો ને. જો હું તમને એમ કહું મને દીવાન ચોકનો રસ્તો બતાવો એ મારો પ્રશ્ન છે, પણ હું તમને એમ કહું દીવાન ચોકનો રસ્તો બતાવો ને એ મારી પ્રાર્થના છે. પેલા 6 અધ્યાયમાં પ્રશ્ન અર્જુનનો, બીજા 6 અધ્યાયની મારી પાસે પ્રાર્થના થઈ ગઈ અને છેલ્લા 6 અધ્યાયની મારી પાસે શરણાગતિ થઈ ગઈ. સાહેબ જેમ તમે કહેશો એમ હું કરીશ. એટલે ગુણવંતનું કેવું એવું છે કે તમારો આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવવો જોઈએ અને આવતીકાલની પ્રાર્થના પરમ દિવસ શરણાગતિ થાય તો તમે પરમ તત્વને પામી શકો. સાહેબ પ્રશ્ન જ ન રહેવો જોઈએ. હા પ્રશ્ન તો ક્યાં પૂછતાય માણસને આવડે સાહેબ. સાધુને જેને ઘણા પૂછે મારે દુકાન નથી હાલતી મને હું નડે, તને તારા ઘુમરા નડે, થઈ થઈને બેહી તો હાલે, ત્યાં સુધી આપણે વાંધો નથી. પણ સાધુને જેને ઘણા પ્રશ્ન પૂછે બાપુ અમારે બે માણસ બગડી ગઈ હું કરું, હવે ઈ શું કરે એમાં, હવે ઈ એટલે તો થયા હવે એને ભલેલ ને તો બાયલમાં એમ આવેશમાંથી જાય એવું જોઈએ ને બધું. હા સાધુતા તો અંદરથી જન્મવી જોઈએ સાહેબ. હા એટલે તો સંત ને બાવામાં બહુ ફેર છે. એનું કારણ એ છે સાહેબ, સંત કેને કહેવાય? નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય તો શાંતિ પમાડે બસ એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે બસ એને સંત કહીએ. સાદા કપડામાં હોય તો સાધુ છે, ભગવામાં તો હોય જ, પણ સાદા કપડામાં એ સંત હોય સાહેબ. જેના સાનિધ્યમાં શાંતિ મળે ને એને સંત કહીએ. હા રામાનુજાચાર્ય એક રસ્તેથી આવેલા ને તો ખેડૂત ખેતી કરતો હતો સાહેબ. એમ ઉથલવરી આવે હવે એ ઉથલવરી ને સામે હેઠેથી પાછો અહીંયા આવે તા એક પુસ્તક કપડામાં બાંધેલું એને આમ પગે લાગે, આમ હૈયે લગાડે, હાથે લગાડે. એમાં રામાનુજાચાર્ય જોઈ ગયા આ ગામડાનો માણસ આમાં શું હશે, આમાં શું કરતો હશે, આ શું છે, આની ચેષ્ટાઓ જોવા જેવી છે. એટલે રસ્તાને કેડાને કાંઠે જોતા જોતા વળી પાછું 2-3 વાર એવા જોયું અને પછી જઈને પૂછ્યું હે ભાઈ આમાં શું છે? તો કે ગીતાજી છે. ઓ શું કરશો? હું અભણ માણસ છું સ્વામીજી, બાપજી મને વાંચતા નથી આવડતું. મારા કૃષ્ણની વાણી છે, અર્જુનને સંભળાવી છે, મને વાંચતા નથી આવડતું, એટલે હું ને પ્રેમ કરું છું. બસ મારે હૈયે લગાડું, મારે આંખે લગાડું, મારે હૈયે લગાડું. રામાનુજાચાર્ય રોઈ પીડ્યા સાહેબ, આંખમાં આંસુ આવી ગયા. પ્રેમ તું જ કરી શીખો સાહેબ, અમે તો અર્થ કરવામાં જ રહ્યા છીએ, અમે તો એના ભાષાંતરમાં જ રહ્યા છીએ. પ્રેમ તો તે જ આપણા જુનાગઢનો દાખલો સાહેબ. એક સ્વામીજી પ્રવચન કરાવ્યા હતા ને ગામડાનો માણસ એને સાંભળવા આવે. હવે અમે 4-5 દીમાં પછી એક દી નહોતો એટલે સ્વામીજીને એમ થયું કેમ નહીં આવ્યો હોય. પછી પાછો એ આવી ગયો ટાણે એટલે પછી વ્યાસપીઠમાં બોલાવી અને પૂછ્યું કે તમે ગામડેથી આવો તો બાપા? તો હા. આ 2 દી કેમ નહોતા આવ્યા? કે બાપજી 2 દી થોડું કામ હતું. શું કામ હતું? કે એક મહેમાન આવ્યો તો 20 વર્ષથી અમારે ઘીરે તેનું ગામના પાદરમાં મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો મરી ગયો હતો એ માણસનો સાહેબ. એને કીધું શું ખબર? 20 વર્ષથી અમારે એને મહેમાન આવ્યો હતો બાપજી,
સામાન્ય મહેમાનને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો 20 વર્ષનો મહેમાન હતો બાપજી, એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો હતો. અને એ સંન્યાસી એ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા તમે કોલસાની ખાણમાં ઉતર્યા પણ કાળા ન થયા. બાપા તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં. બાપા તમે સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તને તો. એમ કલ્પના તો કરો સાહેબ.